નમસ્કાર વાલા દોસ્તો, આપણે ચાલુ વર્તમાનકાળ વિશે શીખી રહ્યા છીએ. એમાં મુખ્ય ક્રિયાપદને આપણે આઈએનજી લગાવીએ છીએ. મુખ્ય ક્રિયાપદને આઈએનજી જોડવાથી જે રૂપ થાય છે તેને વર્તમાન કુદંત એટલે કે પ્રેઝન્ટ પાર્ટિસિપલ કહેવાય છે. તો કેટલાક મૂળ ક્રિયાપદને આપણે આઈએનજી લગાડી અને વર્તમાન કુદંત બનાવીએ. ટુ સીટ, sitting, to stand, standing, to write, writing, to read, reading, to walk, walking, to raise, raising, to laugh, laughing, to clap, clapping, to talk, talking, to push, pushing, to shout, shouting, to swing, swinging, to skip, skipping, to play, playing, to eat, eating, to draw, drawing, to jump, jumping, to run, running, to drink, drinking, to watch, watching, to swim, swimming, to cry, crying, to fly, flying. અહીંયા છેલ્લો વ્યંજન પહેલા બે સ્વર આવે તો વ્યંજન બેવડાશે નહીં. વ્યંજનની આગળ પાછળ સ્વર હોય તો છેલ્લો સ્વર કાઢી વ્યંજન બેવડાયા વિના જ આઈએનજી જોડાશે. ડબલ્યુ અને વાય પહેલાં સ્વર હોય તો પણ તે બેવડાશે નહીં. આપણે ચાલુ વર્તમાનકાળની વાક્ય રચના બરાબર શીખી લીધી. દરેક સંપૂર્ણ અર્થપૂર્ણ વાક્ય આટલું તો હોય જ. કર્તા એટલે સબ્જેક્ટ વત્તા ક્રિયાપદ વર્બ. શીલા ઇઝ જમ્પિંગ, કર્તા વત્તા ક્રિયાપદ વત્તા કર્મ. અશ્વિન ઇઝ ઇટિંગ એન એપલ, અશ્વિન સફરજન ખાઈ રહ્યો છે. અહીંયા તમે જુઓ તો સકર્મક ક્રિયાપદ છે. બિંદુ ઇઝ ડ્રિંકિંગ વોટર ઇન ધ ક્લાસરૂમ, બિંદુ વર્ગમાં પાણી પી રહી છે. અહીંયા સકર્મક ક્રિયાપદ સાથે ક્રિયાનું સ્થળ પણ દર્શાવાયું છે. ફાતિમા ઇઝ પ્લેઇંગ અંડર ધ ટ્રી, ફાતિમા ઝાડ નીચે રમી રહી છે. અકર્મક ક્રિયાપદ સાથે ક્રિયાનું સ્થળ દર્શાવવામાં આવ્યું છે. તો આ રીતે આપણે ચાલુ વર્તમાનકાળની અંદર વાક્ય રચના જોઈ. મિત્રો, આશા રાખું કે ચાલુ વર્તમાનકાળ વિશે આપણને સારી એવી સમજ પડી હશે. અસ્તુ.